નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। ભરૂચના શિવમ સોસાયટી લિંક રોડ વિસ્તારના નિવાસી દિવ્યેશભાઈ જગતાપ છેલ્લા 12 વર્ષથી સારું માટીમાંથી સુંદર ગણેશ મૂર્તિઓ બનાવવાની કળામાં પારંગત છે। એક સમયે નર્મદા સમગ્ર એનજીઓમાં મૂર્તિ બનાવવાનું શીખનાર દિવ્યેશભાઈએ ઘરેથી જ આ વ્યવસાય શરૂ કરી હતી અને આજે તેમની કળાને સમગ્ર જિલ્લાથી લઈને રાજ્યના મોટા શહેરો સુધી ફેલાઈ ગઈ છે। દિવ્યેશભાઈ મૂર્તિ બનાવવા માટે ખાસ પ્રકારની સારું માટી વાપરે છે। આ માટી તેની ચીકાશ, લવચિકતા અને મજબૂતી માટે જાણીતી છે। સારું માટીમાંથી બનેલી મૂર્તિઓના નાની નાની વિગતો સુધી કોતરાણી સરળ રીતે બને છે, રંગ સારી રીતે ચોંટે છે અને વિસર્જન વખતે એ પાણીમાં સ્વાભાવિક રીતે વિખંડિત થઈ જાય છે। દિવ્યેશભાઈના પિતા અને પત્ની એમની મોટી શક્તિ છે। મૂર્તિ બનાવવા માટે માટી તૈયાર કરવી, ઢાંચામાં ગોઠવવું, સૂકવવું, રંગ કરવો અને અંતિમ શણગાર, આ તમામ પ્રક્રિયા આખો પરિવાર ખભે પગે સાથે રહે છે। અહીં 10 ઇંચના નાનકડા વિઘ્નહર્તા લઈને 4 ફૂટ ઊંચા મહાગણપતિ સુધીની મૂર્તિઓ બને છે। મૂર્તિઓની કિંમત 1000થી 25000 સુધી હોય છે। દર વર્ષે 150થી 200 જેટલી મૂર્તિઓ એમના હાથથી બને છે, જેમાં પરંપરાગત, આધુનિક અને અનોખા સ્વરૂપનો સમાવેશ થાય છે। ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, સુરત, રાજપીપળા અને આસપાસના જિલ્લાઓમાંથી ગણેશ મંડળો તેમજ વ્યક્તિગત ભક્તો દિવ્યેશભાઈની મૂર્તિઓ લેવા માટે આવે છે। ખાસ કરીને માટીમાંથી બનેલી મૂર્તિઓની ફિનિશિંગ, નૈસર્ગિક દેખાવ અને કળાત્મક સ્પષ્ટ ભક્તોને મોહી લે છે। દિવ્યેશભાઈ કહે છે, મૂર્તિ માત્ર કલા નથી, એ શ્રદ્ધા છે। જ્યારે ભક્તોના ઘરમાં ગણેશજી પધારે ત્યારે એનું સ્વરૂપ જીવત લાગે અને તહેવારનું સૌંદર્ય વધે, એ જ મારી મોટી કમાણી છે। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। મારું નામ દિવ્યેશ રવિન્દ્રભાઈ જગતાપ છે। મારું સરનામું C2 શિવમ સોસાયટી લિંક રોડ ભરૂચ। હું મારા ઘરે જ માં નર્મદા મૂર્તિ આ ચલાવું છું। અમે સારું માટીમાંથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવીએ છીએ। હું આ કામ માં નર્મદા સમગ્રના એનજીઓમાં વર્કશોપ રાખ્યું હતું, તેમાં ટ્રેનિંગ દરમિયાન હું આ કામ શીખ્યો હતો। ત્યારથી 10-12 વર્ષથી હું પ્રેક્ટિસ કરતાં ગણેશજીની સુંદર પ્રતિમાઓ બનાવું છું। આ વખતે ગણેશજીની પ્રતિમામાં મહાદેવ છે, કૃષ્ણ છે, બાળ સ્વરૂપ ગણેશ છે, રાજાશાહી મૂર્તિઓ છે। જે રાજાશાહી મોટી મૂર્તિઓ આવે છે એવી ઓપન નેકેડ બોડી, કપડાવાળી ધોતી અને ખેસવાળી મૂર્તિઓ બનાવી છે। અત્યાર સુધી આપણે કેટલી મૂર્તિઓ બનાવી છે? મેં અત્યાર સુધી 120 જેવી મૂર્તિઓ બનાવી છે। આપને ત્યાંથી મૂર્તિ લેવા માટે ક્યાંથી આવે છે? મારે ત્યાં અંકલેશ્વરથી માંડીને ગાંધીનગર સુધી મારી મૂર્તિઓ જાય છે। અત્યાર સુધી કેટલી મૂર્તિઓ બુક થઈ ચૂકી છે ને વેચાઈ ચૂકી છે? મારે મોટા ભાગનું 80% જેવું બુકિંગ થઈ ગયું છે।